ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં? તો આજે આપણે બનાવીશું શંકરપારા, મીઠા શંકરપારા બનાવીશું. તો મેંદો લીધો છે એક કટોરી ને અગર તમારે કાને શક્કર હોય તો પીસેલી તો તમે ઉમેરી શકો છો, ને ના હોય તો આવી રીતના તમે ભીગોઈને રાખી શકો છો. તો આવી રીતે પલળી જશે, તમે જોઈ શકો છો. તો મેં 3 ચમચ શક્કર નાખીને પાણીમાં પલાળી દીધી છે. હવે એનામાં આપણે નાખશું ઘી. તો આપણે ઘી 2 ચમચી જેટલું આપણે ઘી નાખશું. આવી રીતે ઠંડી કે મોસમમાં બચી જાય ને ઘી, તો એને આપણે આવી રીતે મિક્સ કરી નાખશું. તો ફ્રેન્ડ્સ, ચાયમાં શક્કરપારા બહુ જ સારા લાગે જમવા માટે, નાસ્તો કરવા માટે બહુ સારા લાગે શક્કરપારા. તો આવી રીતે આપણે એનામાં ઘી મિક્સ કરી નાખ્યું છે. જે આપણે શક્કરપારાનું જે આપણે પાણી બનાવ્યું છે શક્કર નાખીને, એને આવી રીતે મિક્સ કરીશું. એનું આટું મૂકી લઈશું આપણે. તો આવી રીતે જેટલું જોઈએ એટલું આટું ગૂંથવાનું છે, ઘણું બધું પતલું નથી કરવાનું. તો આવી રીતના આપણે આટું મૂકી લઈશું. તો ચાય માટે અને તમને નાસ્તો કરવા માટે શંકરપારા બનાવવાની આ રીતને જલ્દી બની જશે. તો આપણે આટો આવી રીતના પેલી મૂકી લીધું છે, એને આપણે ઢાંકીને રાખી દઈશું. તો આપણે આટો જે ઢાંકી રાખ્યો હતો એને આપણે જોઈ લઈશું. તો આવી રીતના થઈ ગયું છે તૈયાર. તો હવે આપણે બનાવીશું શક્કરપારા વિથ થોડું તેલ નાખીશું. આવી રીતના એને આપણે બેલી લઈશું. તો ફ્રેન્ડ્સ, ઝપાટી બની જાય, તમને નાસ્તા માટે બહુ સારા લાગે, ચાય માટે તમને બહુ જ નાસ્તો મજા આવશે જમવા માટે. તો આવી રીતના વેલી છે, આપણે વેલીશું. હવે આટલું લીધું છે, પાતળું નહીં જોઈએ, મીડિયમ સાઇઝનું આપણે બનાવીશું. મેદાનું જે આપણું હોય ને એનાથી જ આપણે આમ ડીપ કરવાનું છે. આપણે પછી વેલી લેવું. તો આવી રીતના આપણે વેલી લઈશું. તો આપણે આવી રીતના રોટી બનાવી જોઈ શકો છો. નથી ઘડી બધું મોટી નથી, થોડી પાતળી નથી. તો હવે આવી રીતના ચાકુની મદદથી આપણે કટ કરી લઈશું. તો આવી રીતના આપણે કટ કરી લીધા છે, તમે જોઈ શકો છો. તો હવે એને આપણે કાઢી લઈએ. તો આપણે ગેસ ઉપર કણીને ગરમ કરવા રાખી દીધી છે. આવી રીતે આપણે કટોરી લીધી છે, એને આપણે રાખી દઈશું ગરમ કરીને. જો તમને જલ્દી થતી હોય ને તમને એમ થાય જલ્દી બની જાય, તો ગેસ ઉપર તમે તેલ ગરમ કરીને રાખી દઈને પછી તમે કાઢી શકો છો. તો હવે આપણું તેલ થોડી દેરમાં ગરમ થઈ જાય તો બહુ જ મસ્ત બનશે, કુરકુરા ને ટેસ્ટી. તમને સવારની નાસ્તોમાં તમે આવી રીતના બનાવી શકો છો ને તમને બહુ જ મજા આવે. આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે નવા જે શક્કરપારામાં આપણે લોટ બાંધ્યો હતો એ આપણે શક્કરપારામાં આપણે નાખી દઈશું. તાળવા ઉપર નાખી દઈશું કે આપણે મીડિયમ સાઇઝના એને પકાવવાનું છે કે બની ન જાય. એટલે આવી ધીમી આંચ પર આપણે એને તાળવા છે. એમાં આપણે નાખી દઈશું શક્કરપારા. આવી રીતના ચલાવશું, કેમ કે એને આવી રીતે ચલાવવું જ પડે. એને તેલમાં નાખી દઈએ તો બળી જાય. તો તમે જોઈ શકો છો. એને આપણે હજી પકાવશું. નરમ થઈ જાય ત્યાં સુધી આપણે એને પકાવશું. તો તમે જોઈ શકો છો નરમ થઈ ગયા છે અને આપણા શક્કરપારા થઈ ગયા છે તૈયાર. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. તો તમને જો વિડીયો સારું લાગ્યું હોય ને આસાન લાગ્યું હોય બનાવવાની તો મારી વિડીયોને લાઈક ને સબસ્ક્રાઈબ કરજો. અને આવી રીતે તમે બનાવશો સવારના તો તમને ચાય માટે જમવા માટે બહુ જ મજા આવશે. નાસ્તો થઈ જશે. તમે કરવા માટે ક્યાં પણ તમે જાઓ તો આને લઈ જઈ શકો છો. વિડીયો સારું લાગે તો લાઈક સબસ્ક્રાઈબ કરજો.